વાગડ એટલે વન વગડાનો પ્રદેશ, ચારે દિશામાં અફાટ રણ વિસ્તાર અને વચ્ચે ખેતરો સિઝન પ્રમાણે પાકથી લહેરાઈ રહ્યા છે. તાલુકાના 97 ગામ અને 265 વાંડ વિસ્તાર ખેતી આધારિત છે. 9 વર્ષથી રાપર તાલુકામાંથી નર્મદા કેનાલની કચ્છની જીવાદોરી સમાન કેનાલ વહી રહી છે. ત્યારે જૂનવાણી કહેવત છે કે વર્ષે તો વાગડ ભલો, કચ્છડો બારે માસ. હવે આ કહેવત વાગડ વિસ્તાર માટે ખોટી સાબિત થઈ રહી છે. નર્મદાની કચ્છની બ્રાન્ચ કેનાલથી દર વર્ષે ઉનાળુ, ચોમાસું, શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં સિઝન મુજબ વાવેતર કરવામાં આવે છે, જેના લીધે વાગડનો ખેડૂત હવે બે પાંદડે થયો છે. આ વર્ષે રાપર તાલુકામાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાપર તાલુકા ખેતીવાડી અધિકારી ભરતભાઈ શ્રીમાળીએ જણાવ્યું હતું કે રાપર તાલુકામાં આ વર્ષે રવિ પાકના વાવેતરમાં ઘઉં 7,715, ચણા 580, રાયડો 8,969, જીરું 40,610, ધાણા 10, ઈસબગુલ 2,675, વરિયાળી 2,675, અજમો 695, શાકભાજી 630 અને ઘાસચારાનું 7,005 હેક્ટર મળી કુલ 71,600 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતો આગેવાન અને ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે વાગડ વિસ્તારમાં રવિ પાકના લીધે ખેડૂતો પગભર થયા છે. રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ખેડૂત અર્જુન ડાંગરે જણાવ્યું હતું કે રાપર તાલુકામાં રવિ પાકના જીરુનું ઉત્પાદન ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. આ જીરું ઊંઝાના ગંજ બજારમાં ખેડૂતો વેચાણ કરવા માટે જાય છે. ઉપરાંત રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જથ્થાબંધ અનાજના વેપાર કરતા વેપારીઓને પણ વેચાણ આપવામાં આવે છે. ખેડૂતો, મજૂરો અને ખેત મજૂર તથા વેપારી વાગડ વિસ્તારના ખેતી દ્વારા પગભર બનવા લાગ્યા છે. રાપર તાલુકાનું જીરું રાજ્યનું સૌથી સારામાં સારું જીરું છે અને દર વર્ષે કરોડો રૂપિયાની ઉપજ ખેડૂતો રવિ પાક દ્વારા કરી રહ્યા છે. રાપર તાલુકો ખેતી આધારિત છે અને કોઈ આવકનું અન્ય સાધન નથી. ખેતી અને મુંબઈ પર ખરો આધાર રાપર તાલુકાના લોકો રાખી રહ્યા છે. વાગડ વિસ્તારમાં આ વર્ષે રવિ પાકનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થશે. વર્ષે તો વાગડ ભલો નહીં તો કચ્છડો બારેમાસી કહેવત અત્યારના સમયમાં જોવા જઈએ તો ખોટી પડી છે. મા નર્મદા મૈયાના પાણીના કારણે રાપર તાલુકામાં અત્યારે શિયાળુ પાકમાં જીરું છે, રાયડો છે, એરંડા છે, ઈસબગુલ છે, વરિયાળી છે, અજમો છે, એનું મબરક વાવેતર થયું છે અને એના કારણે રાપર તાલુકાના ખેડૂતોની પણ આવકમાં ખૂબ સારો વધારો થયો છે. અને રાપર જનરલ જે કહેવાય વેપારી વર્ગ પણ ખેતી આધારિત જ વેપાર પણ રહેલા છે, તો એના કારણે પણ રાપરમાં વેપારમાં પણ સારો એવો ફાયદો થયો છે નર્મદા મૈયાના આવવાના કારણે. હાલે અત્યારની બજાર કિંમત મુજબ હાલે રવિ પાકમાં ભાવ શું ચાલતા હશે અને ખેડૂતોને તેનાથી શું ફાયદો થાય છે? હાલે તો અત્યારે જીરાની બજાર પણ સારી છે. 40 કિલોના 8,000 આસપાસની બજાર છે. ઈસબગુલના પર 40 કિલોના 6,000, રાયડો છે 2,000 આસપાસની બજાર છે. અને સરકારશ્રી ટેકાના ભાવે પણ રાયડાની અને ઘઉંની ખરીદી કરતી હોય છે. એના કારણે ખેડૂતોને ભાવ પણ અત્યારે પહેલાના હિસાબે સારા મળી રહ્યા છે અને આવા નવા ભાવ જો જયારે ઉત્પાદન થાય ત્યારે મળે તો ખેડૂત સમૃદ્ધ થઈ શકે એમ છે.